ઉપવાસી નવાચાર સંદર્ભે બાળ સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા ઢસા જંકશન કેન્દ્ર વતી શાળાની મુલાકાત આયોગના સભ્યે પ્રોજેક્ટ જાણી ખૂબ પ્રભાવિત થયા હતા। આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ ઇનોવેશનમાં પસંદગી પામી ખૂબ સારી રીતે રજૂઆત કરવામાં આવી હતી। હું બનું મોબાઈલ ઉપવાસી આ આંદોલન વિચારવા હવે રાજ્ય કક્ષાએ ખૂબ જ આવકાર્ય છે। સમાપ્ત સમય માટે અતિ આવશ્યક છે એ જરૂરી બની રહ્યું છે। ઢસા જંકશનની શાળામાં ઘણા સમયથી બાળકો મોબાઈલનો ઉપવાસ કરીને બીજા અન્ય લોકોને સમજાવીને એમને ઉપવાસમાં જોડી રહ્યા છે। તાજેતરમાં જ આ મોબાઈલનો ઉપવાસ કરવાથી મળેલ ઉજ્જવળ પરિણામો સાથે રાજ્ય કક્ષાએ ઇનોવેશનમાં બોટાદ જિલ્લાના પ્રતિનિધિ રૂપી મોબાઈલ ઉપવાસના વિચારની પસંદગી કરી તાલાળા ગીર મુકામે પ્રેઝન્ટેશન માટે મોકલવામાં આવેલ છે। અહીં વિચાર અને પ્રોજેક્ટ કરનાર ઇનોવેટિવ શિક્ષક પ્રવીણભાઈ મકવાણા ખૂબ સુંદર અને સાહસિક રીતે લોક સમક્ષ મૂકેલ છે। આ વિચારની સર્વત્ર પ્રશંસા થઈ હતી। ઘણા બધા મીડિયાએ કવરેજ આપેલ છે। આ વિચારની જાણ મીડિયા દ્વારા અને ઇનોવેશન ફેસ્ટિવલ દ્વારા વધુ પ્રકાશમાં આવતા વિવિધ ટીવી ચેનલોએ ઢસા જંકશનમાં આવી પ્રોજેક્ટની માહિતી લઈ કવરેજ કરેલ છે। રાજ્ય સરકારે પણ આ સમાજલક્ષી વિચારની નોંધ લીધી છે। રાજ્યમાંથી ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગ ગાંધીનગરના સભ્ય કમલેશભાઈ રાઠોડે તેમની ટીમ સાથે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી AK પટેલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી SL ડવ તેમજ જિલ્લા અધિકારી જીતેન્દ્રભાઈ કારેલિયા, સુરક્ષા અધિકારી ગોરધનભાઈ મેર તેમજ ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના ચતુરભાઈ ચાપડિયા તેમજ BRC કોઓર્ડિનેટર રાજદીપસિંહ તેમજ અશોકસિંહ સોલંકી સહિતના ઢસાની કેન્દ્ર વતી શાળાની મોબાઈલ ઉપવાસ અનુસંધાને મુલાકાત લીધી હતી। શાળાના આચાર્ય મધુભાઈ પરમારે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કર્યું હતું। રાઠોડ સાહેબે સૌ પ્રથમ વર્ગની મુલાકાત લઈ બાળકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા। ધોરણ 1ના બાળકોના જવાબોથી રાઠોડ સાહેબ ખુશ થઈ ગયા હતા અને વર્ગ શિક્ષક ભૂમિકાની કામગીરીને બિરદાવી હતી। ત્યારબાદ મોબાઈલ ઉપવાસના વિચારની જાણકારી મેળવી હતી। પ્રાર્થના હોલમાં મોબાઈલ પ્રેઝન્ટેશન ગોઠવવામાં આવ્યું છે, તેને બધા અધિકારીઓએ નિહાળ અને મોબાઈલ ઉપવાસથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમની સાથે બાળ સંરક્ષણ આયોગના અધિકારી રાઠોડે ચર્ચા અને પ્રશ્નોત્તરી તથા ઉદ્બોધન કરેલ છે। સમગ્ર પ્રોજેક્ટની માહિતી વિદ્યાર્થીને માનસી મેરે આપી હતી અને સાહેબે બાળકોને વિચારના પ્રચાર માટે સૂચનો માંગતા વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટના પ્રચાર માટે સરકાર શું કરે તે માટે સાહેબને સરસ રીતે રજૂઆત કરી અને સૂચનો આપ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે આસિફ રમાણી, ઢસા। નમસ્કાર, હું પ્રવીણ મકવાણા, મદદનીશ શિક્ષક, ઢસા જંકશન કેન્દ્રવર્તી શાળા। આજ રોજ અમારી શાળામાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગમાંથી ત્યાંના સદસ્ય શ્રી કમલેશભાઈ રાઠોડ તેમની ટીમ સાથે શાળામાં પધાર્યા હતા। સાહેબશ્રીની મુલાકાત પાછળનો મુખ્ય આશય શાળામાં જે સમાજલક્ષી અને બાળ ઉપયોગી એક પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહી છે એ પ્રવૃત્તિને જાણવા અને માણવાનો હતો। અને પ્રવૃત્તિ છે હું બનું મોબાઈલ ઉપવાસી। સાહેબે આવીને બધા બાળકોને જે ઉપવાસી બાળકો છે મોબાઈલ ઉપવાસી એમની સાથે સીધી ચર્ચા કરી। એક પ્રાર્થના હોલમાં બધાને બેસાડ્યા હતા। ત્યાં સરસ મજાનું પ્રદર્શન ગોઠવેલું હતું મોબાઈલ ઉપવાસ ઉપર। એ પ્રદર્શન નિહાળ્યું। ત્યાર પછી બાળકોને પ્રશ્નોત્તરી કરી। પ્રશ્નોત્તરીમાં બાળકોએ સરસ મજાના જવાબ આપ્યા। બાળક દ્વારા જ આખા પ્રોજેક્ટની સમજ સાહેબે મેળવી અને સાહેબે પણ સરસ મજાનું ઉદ્બોધન કર્યું। તો આ રીતે આખા પ્રોજેક્ટની માહિતી સાહેબને મળી અને સાહેબે ખૂબ પ્રશંસા કરી અને પોતાના ઉદ્બોધનમાં સાહેબે જણાવ્યું કે ખરેખર હું ગાંધીનગરથી આપ સર્વેને અભિનંદન આપવા માટે આવ્યો છું। તો આપ સર્વે આ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો અને આ કાર્યને તમે હંમેશા માટે કાયમ રાખજો અને બીજા સુધી પણ આ કામ પહોંચાડજો। તો આ રીતે આજની અમારી સાહેબશ્રીની મુલાકાત, સાથે સાથે શાળાના વર્ગની મુલાકાત, મધ્યાહન ભોજનની મુલાકાત અને છેલ્લે ઓફિસમાં સ્ટાફ મિટિંગ સાથે અમારા આચાર્ય શ્રી મધુભાઈ પરમારને પણ ખૂબ અભિનંદન આપ્યા કે સરસ મજાનું મેનેજમેન્ટ કરી અને શાળાનો વિકાસ કરી રહ્યા છે। તો આ રીતે આજની અમારી મુલાકાત સાહેબશ્રીની ખૂબ જ આનંદદાયી અને અમને પણ પ્રેરણાદાયી રહી।